જય દ્વારકાધીશ ગુજરાતી મિત્રો। આજે આપણે અહીં એક એવા વ્યક્તિને બિરાદાવા છે જે નિસ્વાર્થ સેવા કરે છે। રૈયાભાઈ બાંભવા છેલ્લા 5 વર્ષથી દ્વારિકાધીશ અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે। સુવિધા કરી આપી। જમવામાં આપણે દેશી ભાણું જેમ કે બાજરાના રોટલા, ઓરો, સેવ ટમેટાનું શાક, રીંગણાનું શાક અને સાથે ભરેલા મરચા અને મીઠાશમાં ગુંદીના લાડવા જેવું અમને જમવાનું આપેલું। આ અન્નક્ષેત્રોમાં તેઓ દરરોજ 75-80 લોકોને ભોજન પૂરું પાડે છે। તેઓ આ કાર્ય કોઈ પણ પ્રકારના દાન વગર કરી રહ્યા છે। આજના સમયમાં આવા લોકો મળવા મુશ્કેલ છે જેઓ નિસ્વાર્થપણે બીજાની સેવા કરે છે। રૈયાભાઈનું કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે। તેઓ આપણને શીખવે છે કે કેવી રીતે નિસ્વાર્થપણે બીજાની સેવા કરવી। રૈયાભાઈને તેમના ભવિષ્યના કાર્યો માટે શુભેચ્છા પાઠવું છું। હું આશા રાખું છું કે તેઓ ભવિષ્યમાં પણ આ રીતે સેવા કરતા રહેશે। આભાર।